નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. એસીએફનો પેપર લેવામાં આવ્યો, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, અને આજે પેપરની અંદર બંધારણ વિષયના પ્રશ્નો પૂછવામાં આવ્યા. ખૂબ સરસ મજાના છે, કોન્સેપ્ચ્યુઅલ છે, વિધાનવાળા સ્વરૂપની અંદર છે. વિદ્યાર્થીઓને ઘણીવાર પ્રશ્ન રહેતો હોય કે સાહેબ, વિધાનવાળા સ્વરૂપની અંદર જ્યારે સવાલો આવે ને ત્યારે અમારે એનાથી ક્રેક નથી થતું અને એમાં અમારે ભૂલ પડવાની શક્યતા સૌથી વધારે હોય છે. તો દોસ્તો, અત્યારે હાલમાં જે અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે એમાં તમે જોયું હશે કે કોન્સેપ્ટ બેઝ સવાલ સૌથી વધારે પૂછાય. હમણાં છેલ્લે જે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં અનુચ્છેદનો ક્રમ નથી પૂછ્યો. મતલબ કે એક સારી વાત કહેવાય કે ગોખણિયું જ્ઞાન એની કરતાં કોન્સેપ્ટવાળા સવાલ સૌથી વધારે પૂછાય. તો હવે આપણે પ્રેક્ટિસ તો કરવી પડશે. તમારે પ્રેક્ટિસ વધારવી પડશે કે જેની અંદર વિધાન સ્વરૂપની અંદર સવાલ હોય અને તમારાથી સોલ્વ થઈ રહ્યા છે કે કેમ. ઘણીવાર એવું બને કે 3 વિધાન હોય તો 2 વિધાન તમને એક્ઝેક્ટલી આવડતા હોય અને એક વિધાનની અંદર કંઈક પ્રશ્ન થતો હોય. એવું ત્યારે જ થઈ શકે જ્યારે કોન્સેપ્ટ ક્લિયર ન હોય, ત્યારે જ એ પ્રકારની ઘટના બને. એ તમે જે ટોપિક વાંચેલો છે એ જ્યારે અધૂરો પધૂરો ટોપિક હોય, બરોબર સમજેલો ન હોય, ત્યારે આ પ્રકારની ઘટના બને કે એકાદું વિધાન તમને ન આવડતું હોય એવું બની શકે. તો એના માટે એક જ રસ્તો છે કે કોન્સેપ્ટ ક્લિયર કરીએ અને સાથે આ પ્રકારના પ્રશ્નો હોય એને વધુને વધુ પ્રેક્ટિસમાં લઈએ. તો આજે આપણે એ પ્રકારના ખૂબ સરસ મજાના પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો એસીએફનો પેપર રહેલો છે, તમને મજા પડશે. તમને આ પ્રકારના પ્રશ્નો કઈ જગ્યાએ કામ લાગશે તો કે સીસીએની જે ભરતી આવે છે એમાંય તમને કામ લાગશે અને અન્ય કોઈ એક્ઝામ તમે દેવા માટે જશો તો ચોક્કસથી તમને કામ લાગશે. હવે એક પછી એક પ્રશ્નો આપણે શરૂ કરીએ એની પહેલાં હું તમને માહિતી આપી દઉં. વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર ખાતે જનરલ બેચનો શુભારંભ થયેલો છે. જે બેચ ઓલરેડી શરૂ છે, જેમાં ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે, એનો સમય 4 થી 6 વાગ્યાનો છે. તો જે વિદ્યાર્થીઓને 4 થી 6 વાગ્યાનો સમય અનુકૂળ પડતો હોય એના માટે આ જનરલ બેચ છે. અને આ જનરલ બેચની અંદર 1 અઠવાડિયાનો સમય થયો છે. ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. એક બીજી તદ્દન નવી બેચ શરૂ થવા જઈ રહી છે. અને આ જે નવી જનરલ બેચ છે એ ક્યારથી શરૂ થાય છે તો કે 13 તારીખથી શરૂ થાય છે, 13 જુલાઈ 2026. અને એ બેચનો સમય સવારે 8 થી 10 વાગ્યાનો છે. તો જે વિદ્યાર્થીઓને એકસી બેચની અંદર એડમિશન લેવું હોય ડે 1 થી, તો એમના માટે 13 જુલાઈ 2026 અને 8 થી 10નો સમય અનુકૂળ ન પડે, 4 થી 6નો સમય અનુકૂળ પડે તો આ બેચને વધારે સમય થયો નથી. ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. ત્યાર પછી અન્ય જે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગરના આયોજન રહેલા છે એમાં એક ઓફલાઈન કંડક્ટર માટેની બેચ શરૂ છે, જેમાં પણ ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. એનો સમય સાંજે 6 વાગ્યાનો છે. આ બેચમાં પણ 1 અઠવાડિયાનો સમય થયેલો છે. સાંજે 6 થી લઈ 8 વાગ્યાનો સમય છે, ઓફલાઈન બેચ છે. અને એ જ રીતે સીસીની પરીક્ષાને જે ટાર્ગેટ કરી રહ્યા છે, સપ્ટેમ્બર મહિનાની અંદર પ્રિલિમ પરીક્ષા છે એને ધ્યાનમાં રાખી અને ફૂલ સિલેબસ મોક ટેસ્ટ આપણે શરૂ કરી છે. તો એમાં 5, 12, 19 અને 26 જુલાઈ એવી રીતે મોક ટેસ્ટ માટેના પેપર છે. તો આમાં પણ તમે લાભ લઈ શકો. ચલો, ત્યાર પછી આપણે એક પછી એક પ્રશ્ન શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન રહેલો છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવા અંગેની સુવિધા આપવામાં આવેલી છે? તો અહીંયા આગળ સાચો જવાબ શું આવે છે તો કે સાચો જવાબ આવે છે 106 નંબરનો બંધારણીય સુધારો. તો માત્ર 2 આમાં જવાબ આવશે. 108મો સુધારો હજી થયો નથી, 110મો સુધારો પણ હજી સુધી થયો નથી. અત્યાર સુધીમાં જે લેટેસ્ટ બંધારણીય સુધારા થયેલા છે 106 સુધી છે. તો આ તો ઓપ્શનની અંદર એમને નીકળી જાય. 104 નંબરનો જે બંધારણીય સુધારો છે કોની સાથે જોડાયેલો છે તો કે એસસી અને એસટી વર્ગને લોકસભા અને વિધાનસભામાં જે રિઝર્વેશન મળે છે એને ઓર 10 વર્ષ માટે લંબાવવામાં આવ્યું. યાની કે 2020માં જે સમાપ્ત થતું હતું એ 2030 સુધી લંબાવવામાં આવ્યું. ભારતીય બંધારણનો અમલ થાય ત્યારથી 80 વર્ષ પછી સમાપ્ત કરવામાં આવશે એ રીતે ફેરફાર કર્યો. અને એંગ્લો ઇન્ડિયનને લોકસભા અને વિધાનસભામાં જે રિઝર્વેશનની વાત હતી એને ખતમ કરી. તો 104 નંબરનો સુધારો એના માટે જાણીતો છે. તો 106 નંબરનો સુધારો, આને આપણે એકદમ સહેલો સવાલ ગણી શકીએ. ચાલો, એના પછીનો પ્રશ્ન રહેલો છે કે ભારતના બંધારણના આમુખમાં સમાવિષ્ટ આદર્શોના ઉદ્દેશના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. આમુખમાં ન્યાય શબ્દનો ઉલ્લેખ રહેલો છે. સામાજિક, આર્થિક, રાજકીય 3 સ્વરૂપમાં ન્યાય છે. આ વાત એકદમ સાચી છે. 42મો સુધારા 1976 દ્વારા આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક, અખંડિતતા 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. આ પણ એકદમ સાચી વાત છે. બેરુબારી યુનિયન કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ રહેલો છે. આ વાત ખોટી રહેલી છે.
આ એક રીતે સહેલો સવાલ જ રહેલો છે. થોડી ઘણી સારી તૈયારી હોય અને આમુખનો આખો ડેટા સમજ્યા હોય તો તમને ખ્યાલ હોય કે આમુખની અંદર ન્યાય 3 પ્રકારના રહેલા છે. સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય છે, તો આ વિધાન એકદમ સાચું. પછી 42 નંબરના બંધારણીય સુધારા દ્વારા 3 શબ્દને એડ કર્યા, એક સમાજવાદી, બેને સાંપ્રદાયિક અને અખંડિતતા. ત્યાર પછી અહીંયા આગળ વિદ્યાર્થીઓને કદાચ ભૂલ થઈ શકે, આ 2 વાક્ય તો એકદમ સરસ રીતે આવડતા હોય. આ બેરુબાડીની અંદર એમને લોચો લાગે. બેરુબાડી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહેલું હતું કે આમુખી બંધારણનો ભાગ ના કહેવાય. આમુખી તો માત્ર પ્રસ્તાવના છે. જેમ કોઈ પુસ્તક હોય એની પ્રસ્તાવના એ કઈ પુસ્તકનો ભાગ નથી. કદાચ માનો કે સવાલ નીકળે પુસ્તકમાંથી તો એના જે ચેપ્ટર્સ હોય એમાંથી નીકળે ને, પ્રસ્તાવનામાંથી થોડા સવાલ નીકળે. પણ જો કે આગળ જતા કેશવાનંદ ભારતી કેસ, મિનર્વા મિલ્સ કેસ, LIC ઓફ ઇન્ડિયા કેસ, આ બધામાં કીધું કે ના ભાઈ, આમુખ એ બંધારણનો અભિન્ન હિસ્સો આપણે ગણી શકીએ, પણ બેરુબાડી કેસની અંદર ગણેલો નહોતો. તો પહેલું અને બીજું વાક્ય એકદમ સાચું રહેલું છે. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે, સાચા વિધાન પૂછ્યા છે એટલે 1 અને 2, ફક્ત 1 અને 2 એટલે રાઈટ આન્સર એ. ચલો એના પછીનો પ્રશ્ન આપણે સમજીએ. મૂળભૂત ફરજોના અમલીકરણ અને મહત્વના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો, અને ધ્યાને લીધા પછી આપણે વિધાન શોધવાના છે સાચું અથવા સાચા. આ પણ તમારે બરોબર વાંચવું પડશે કે સાચું પૂછ્યું કે ખોટું પૂછ્યું. મૂળભૂત ફરજો સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી 42મા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું. તો આ વિધાન એકદમ સાચું રહેલું છે. આ એકદમ સામાન્ય બાબત છે જે પરીક્ષામાં તૈયારી કરતા દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય. પણ જે વિદ્યાર્થીઓ ભૂલ કરે એ આ બીજા વાક્યની અંદર ભૂલ કરી શકે. મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને લાગુ પડે નહીં. તો આ વાત એકદમ સાચી રહેલી છે. અને જ્યારે હું ભણાતો હોય ત્યારે હું અચૂકથી આ વાક્ય લખાવતો હોય કે મૂળભૂત ફરજો જે રહેલી છે માત્ર ભારતીય નાગરિકો માટે રહેલી છે, નહીં કે વિદેશીઓ માટે. હું એવી રીતે સમજાવતો હોય કે જે વિદેશી વ્યક્તિ હોય એ મહેમાન કહેવાય, અને ઘરની અંદર જે મહેમાન આવે એને કોઈ ફરજ લાગુ ન પડે. માનો કે આપણે ટીવી જોતા હોઈએ, ઊભા થઈને જવું હોય તો બંધ કરીને જઈએ, પણ મહેમાનને આગ્રહ ન રાખીએ કે મહેમાન પાછું ટીવી બંધ કરજો, સેવ ઇલેક્ટ્રિસિટી એમ કરીને. તો વિદેશી વ્યક્તિ ભારત માટે મહેમાન છે, એમને ફરજ લાગુ ન પડે. પણ ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે તો સાહેબ જે વિદેશી વ્યક્તિ ભારતની અંદર આવે એ કોઈ ગુનો કરે તો એને કાંઈ લાગુ ન થાય. પણ ગુનો કરવાની વાત જ નથી. કદાચ ગુનો કરે, કાયદાનો ભંગ કરે તો એને જે કોઈ સજા થઈ શકતી હોય એ બધી સજા થાય. અહીંયા મૂળભૂત ફરજનું જે પાલન કરવાની વાત છે એની વાત છે. ફરજ હંમેશા દેશના વિકાસ માટે હોય, અને દેશનો વિકાસ થાય એ માત્ર ભારતીય નાગરિકની જવાબદારી છે, નહીં કે વિદેશી વ્યક્તિઓની. તો અહીંયા આગળ ખાસ તમે યાદ રાખો કે આ જે બંને વાક્ય રહેલા છે એકદમ સાચા છે, અને એટલા માટે રાઈટ આન્સર આવશે 1 અને 2 બંને. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત સમજીએ. ભારતના સંઘીય માળખા અને તેની વિશેષતાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. હવે આ જે મુદ્દો રહેલો છે એ એવા વિદ્યાર્થીઓને ખરેખર ખ્યાલ આવે કે જે કોન્સેપ્ટ જેનો ક્લિયર હોય, જે ગોખણિયું જ્ઞાન ધરાવતા હોય, ઉપર છેલ્લા ટોપિક ભણતા હોય એને ખ્યાલ ના આવે. સૌથી પહેલું વાક્ય એમ કહે છે કે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન 7મી અનુસૂચિ દ્વારા કરવામાં આવ્યું. આ વાક્ય એકદમ સાચું છે અને આ વાક્ય એકદમ સહેલું પણ છે. મતલબ આમાં કોઈ ખાસ જ્ઞાનની જરૂરિયાત નથી. 7મી અનુસૂચિ વિશે ખ્યાલ હોય તો એ ખ્યાલ આવી જાય. પણ જે બીજું વાક્ય રહેલું છે કે અખિલ ભારતીય સેવા અને એકલ નાગરિકત્વ એ ભારતીય સંઘીય માળખામાં એકાત્મક લક્ષણ રહેલા છે. એકાત્મક લક્ષણ એનો મતલબ એ થાય કે જેમાં કેન્દ્ર સરકારની પાસે વધુ પાવર હોય. તો કેન્દ્ર સરકારની પાસે વધુ પાવર હોય અને એકાત્મક લક્ષણ દેખાય, એમ આપણે એટલા માટે કહી શકીએ કે એકલ નાગરિકત્વ એટલે માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે એમ કહેવાય. રાજ્ય માટે અલગથી નાગરિકતા નથી હોતી. અમેરિકાની અંદર એકદમ પ્યોર પ્રકારની સંઘીય વ્યવસ્થા દેખાય. અમેરિકાની અંદર સંઘવાદને વધારે મહત્વ આપવામાં આવેલું છે, અને સંઘવાદને જે મહત્વ આપ્યું એના ભાગરૂપે ત્યાં આગળ રાજ્યની પાસે વધારે પાવર હોય છે. અમેરિકાની અંદર દરેક રાજ્યની પોતપોતાની અલગથી નાગરિકતા હોય છે. અમેરિકાની નાગરિકતા હોય, રાજ્યની નાગરિકતા હોય, બેવડી નાગરિકતા હોય. જ્યારે ભારતની અંદર શું રહેલું છે કે એકાત્મક સંઘવાદ આપણને નાગરિકત્વની બાબતમાં દેખાય કે માત્ર એકલી ભારત સરકારની નાગરિકતા, મતલબ આપણા દેશની નાગરિકતા આપણી પાસે હોય. અને બીજું, અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાની સત્તા રાજ્યની પાસે નથી. એ માત્ર ને માત્ર કોણ કરશે? કેન્દ્ર સરકાર. અને અખિલ ભારતીય સેવામાં જે અંતિમ નિયંત્રણ હોય એ કોની પાસે હોય? કેન્દ્રની પાસે. તો આ બાબતને ધ્યાનમાં રાખતા આપણે એમ કહી શકીએ કે આ જે 2 લક્ષણ રહેલા છે ભારતીય બંધારણમાં રહેલા, એ એકાત્મક લક્ષણને આગળ કરે છે. તો બંને વાક્ય એકદમ સાચા. તો સી એ રાઈટ આન્સર આવશે. ચાલો એના પછીનો સવાલ આપણે સમજીએ. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ની સત્તા અને ઓડિટ રિપોર્ટના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે ભારતની સંચિત નિધિમાંથી થયેલા તમામ ખર્ચનું ઓડિટ કરવાની સત્તા ધરાવે. આ વાત સાચી રહેલી છે.
ઓડિટ કરવાનો મતલબ થાય હિસાબની તપાસ કરવી. તો ભારત સરકારની સંચિત નિધિમાંથી જે ખર્ચ થયો હોય, બજેટમાં જે પૈસાની ફાળવણી હોય, તો એને વેરીફાઈ કરવું કે જે જગ્યાએ પૈસા લખ્યા છે એ જ જગ્યાએ વપરાણા કે અન્ય કોઈ જગ્યાએ વપરાણા. 50 રૂપિયાની વસ્તુ આવે અને જો 500 રૂપિયાના બિલ બને, આવી ઘટના બને તો કેગ પોતાની રિપોર્ટમાં લખી નાખે. તેઓ પોતાના અહેવાલ રાષ્ટ્રપતિને સોંપે, જે તેને સંસદના બંને ગૃહ સમક્ષ મુકાવે. તો આ વાત તો એકદમ ઇઝી રહેલી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સંસદની જાહેર હિસાબ સમિતિના અહેવાલની તપાસ કરે છે અને તેથી તેના સમિતિના માર્ગદર્શક કહેવાય. હવે એક રીતે આપણે જોઈએ ને તો ટેકનિકલ આ સવાલની અંદર, આ વાક્યની અંદર ભૂલ રહેલી છે. ટેકનિકલ જેમ કે આમાં લખે છે કે કેગ સંસદની જાહેર હિસાબ સમિતિના અહેવાલની તપાસ કરે. ખરેખર ઊંધું હોય. ઊંધું કઈ રીતે હોય કે કેગનો જે રિપોર્ટ હોય એની તપાસ કોણ કરે? તો કે જાહેર હિસાબ સમિતિ કરે. પણ તમે વાક્યને વાંચો તો શું લખ્યું કે કેગ સંસદની જાહેર હિસાબ સમિતિના અહેવાલની તપાસ કરે. પણ આ વાક્ય એટલા માટે ખોટું છે કે ખરેખર શું આવે કે જે જાહેર હિસાબ સમિતિ છે, જાહેર હિસાબ સમિતિ ઈ કેગના રિપોર્ટની ઉપર તપાસ કરે, સમિતિના માર્ગદર્શક તરીકે ઓળખાય. પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે જીપીએસસી વાળા આ વાક્યને સાચું જ ઠરાવવાના છે. આ વાક્યમાં ટેકનિકલ ભૂલ રહેલી છે એ 100%ની વાત છે. સમિતિના માર્ગદર્શક રહેલા છે, ફિલોસોફર કહેવાય, મિત્ર કહેવાય, આ બધી વાત સાચી. પણ ભૂરાભાઈ અહીંયા આગળ ટેકનિકલ પ્રશ્નમાં ખામી રહેલી છે. તો અહીંયા આગળ ત્રીજું વાક્ય જો આપણે સાચું રાખીએ તો 1, 2 અને 3 જવાબ આવવો જોઈએ. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જીપીએસસી ને આ ભૂલ ધ્યાનમાં નહીં આવે અને ડી જવાબ રાખશે. પણ જો ખરેખર અહીંયા મને એવું કહેવામાં આવે કે આ વાક્ય સાચું ખોટું, તો એમ કહેશ કે આ વાક્ય ખોટું ગણવું જોઈએ એટલા માટે કે સંસદની અંદર જાહેર હિસાબ સમિતિ એ કેગના રિપોર્ટની તપાસ કરે, નહીં કે કેગ આ સમિતિનો રિપોર્ટ તપાસ કરે. તો મને કહેવામાં આવે તો હું તો આ વાક્ય ખોટું જ રાખું અને રાઈટ આન્સર શું આવવો જોઈએ? ખરેખર આદર્શ રીતે 1 અને 2 એ સાચા જવાબ હોવા જોઈએ. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતમાં ન્યાયિક સક્રિયતા અને જાહેર હિતની અરજીના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. દોસ્તો, તમારે જો જીપીએસસી ની પરીક્ષા દેવા જવાની થાય, પ્રિલિમ પરીક્ષા, તો તમારે ન્યાયિક સક્રિયતા, જાહેર હિતની અરજી એને ઘસી જ નાખવાનું કારણ છે કે જીપીએસસી માટે અત્યારે ફેવરિટ ટોપિકની અંદર આ બધા મુદ્દા આવી રહ્યા છે. ભારતમાં જાહેર હિતની અરજીના જનક તરીકે પીએન ભગવતી અને વીર કૃષ્ણ અય્યરને માનવામાં આવે. સાચી વાત છે. જાહેર હિતની અરજી દ્વારા કોઈ પણ ત્રીજી વ્યક્તિ પીડિત પક્ષ વતી અદાલતમાં અરજી કરી શકે. અહીંયા આગળ આ વાત સાચી છે. પીડિત વ્યક્તિ હોય એ પોતે પીએલ ના કરી શકે, મતલબ કે જે વ્યક્તિની સાથે નુકસાન થયું હોય એ પીએલ ના કરે. જાહેર હિતની અરજી એવા વ્યક્તિ કરે જે થર્ડ પર્સન હોય અને જેની સાથે પોતાની સાથે અન્યાય થયેલો નથી. તો ત્રાહિત વ્યક્તિ કે પીડિત વ્યક્તિ પીએલ ન કરી શકે. જાહેર હિતની અરજી ફક્ત સર્વોચ્ચ અદાલતમાં જ દાખલ કરી શકાય, વડી અદાલતમાં ન કરી શકાય. ખોટી વાત છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બંનેમાં થઈ શકે. ન્યાયિક સક્રિયતા દ્વારા અદાલતો ઘણીવાર કારોબારીની નીતિ વિષયક નિર્દેશ આપે છે. આ વાત સાચી રહેલી છે. જેમ કે કોઈ જર્જરિત અવસ્થામાં બિલ્ડિંગ્સ બધી થઈ ગઈ હોય સરકારી, તો નિર્દેશ આપશે. પછી ઔદ્યોગિક કામદારના હિત માટે નિર્દેશ આપી શકે. ત્યાર પછી પર્યાવરણ સંબંધી બાબત માટે જરૂરી નિર્દેશ આપી શકે. તો વાત તો સાચી છે. તો રાઈટ આન્સર આવશે 1, 2 અને 4. 1, 2 અને 4 એટલે એ આપણો રાઈટ આન્સર છે. ચલો એના પછીનો પ્રશ્ન આપણે સમજીએ. સંઘ લોક સેવા આયોગના સભ્ય અને તેમની સેવાની શરતોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો યુપીએસસી ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. એકદમ સહેલી બાબત છે. તેઓ 6 વર્ષની મુદત માટે અથવા 65 વર્ષની વય સુધી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરે. એકદમ સાચી વાત. ત્યાર પછી યુપીએસસીના અધ્યક્ષ નિવૃત્ત પછી ભારત સરકાર હેઠળ કોઈ પણ અન્ય હોદ્દા માટે પાત્ર ઠરતા નથી. એ પણ સાચી વાત. આયોગના સભ્યોને ગેરવર્તણૂકના આધારે સર્વોચ્ચ અદાલતની તપાસ પછી જ રાષ્ટ્રપતિ હટાવી શકે. એ પણ સાચી વાત રહેલી છે. તો આગળ 1, 2, 3 અને 4 બધા વાક્ય સાચા રહેલા છે. ડી રાઈટ આન્સર છે. આ સવાલ એકદમ સહેલા પ્રશ્નની યાદીમાં આપણે મૂકી શકીએ. ચાલો એના પછી સંસદીય વિશેષ અધિકારના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. સંસદના સભ્યોને ગૃહમાં વ્યક્ત કરેલા વિચાર અથવા આપેલા મત માટે અદાલતની કાર્યવાહીમાંથી મુક્તિ મળે. આ સાચી વાત છે કે સંસદના સભ્ય, લોકસભા કે રાજ્યસભાના સભ્ય જે ગૃહમાં અભિવ્યક્તિ કરે એ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. કોર્ટ એની તપાસ ન કરી શકે. સત્ર શરૂ થવાના 40 દિવસ પહેલા અને 40 દિવસ પછી સભ્યની દીવાની કેસમાં ધરપકડ થઈ શકતી નથી. આ સાચી વાત છે. ફોજદારી કેસમાં પણ સભ્યને ધરપકડમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે. એ ખોટી વાત છે. ફોજદારી કેસ એકદમ ગંભીર પ્રકારના હોય, માનો કે કંઈક ખૂન કરી નાખ્યા હોય, માનો કે ફાયરિંગ કરી આવ્યા હોય, માનો કે ચોરી લૂંટફાટની ઘટનામાં સામેલ હોય, ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હોય સંસદ મહાશય, તો એની સામે ફોજદારી બાબતમાં તો ધરપકડ થાય. હા, એમને એટલી છૂટ છે કે સંસદના કેમ્પસમાંથી ધરપકડ ન થાય,
અને માની લો કે ધરપકડ થઈ હોય તો પછી ગૃહના અધ્યક્ષને જાણ કરવી પડે, આટલી એમને વિશેષ છૂટ મળે. ત્યાર પછી ગૃહની કાર્યવાહીનું પ્રકાશન અટકાવવાનો અધિકાર ગૃહ પાસે રહેલો છે. આ વાત સાચી છે. જ્યારે કોઈ એવી ચર્ચા કરવાની હોય કે જે જગ જાહેર ન કરવાની હોય તો ગુપ્ત રીતે મીટિંગ બોલાવી શકે અને ગુપ્ત બેઠકનો અહેવાલ કોઈ પણ મીડિયાવાળા પોતે પ્રકાશિત ન કરે એના માટે ગૃહના અધ્યક્ષ કહી શકે. તો 1, 2 અને 4 એ આપણા માટે રાઈટ આન્સર છે. 1, 2 અને 4 બી એ રાઈટ આન્સર. ચલો એના પછીનો સવાલ આપણે સમજીએ. ભારતીય સંસદમાં નાણાં બિલ પસાર કરવાની પ્રક્રિયા અને મર્યાદાઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કોઈ પણ બિલ નાણાં બિલ છે કે નહીં તે નક્કી કરવાની આખરી સત્તા ભારતના રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. આ ખોટી વાત છે ભાઈ. આ દરેકને ખ્યાલ હોય કે નાણાં બિલ છે કે નહીં લોકસભાના અધ્યક્ષ નક્કી કરે. નાણાં બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ અનિવાર્ય છે અને તે ફક્ત લોકસભામાં જ રજૂ થઈ શકે. આ સાચી વાત છે. રાજ્યસભા વડીલ ગૃહ હોય, વડીલની પાસે પૈસાને લગતા પાવર હોતા નથી. રાજ્યસભા નાણાં બિલમાં સુધારા સૂચવી શકે પરંતુ તે સુધારા સ્વીકારવા લોકસભા માટે બંધન કરતા નથી. સાચી વાત છે. રાજ્યસભા 14 દિવસમાં બિલ પરત ન કરે તો તે બંને ગૃહ દ્વારા પસાર થયેલું માનવામાં આવે. આ પણ સાચી વાત છે. તો 2, 3 અને 4 એ રાઈટ આન્સર છે. 2, 3 અને 4 બી. ચલો એના પછીનો પ્રશ્ન આપણે સમજીએ. ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતા અને તેની સત્તાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા ઉપરથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવાની સમાન પ્રક્રિયા દ્વારા જ રજૂ કરી શકાય. તો દોસ્તો મેં તમને ઉછળીને ભણાવેલું છે કે 4 પદાધિકારી એવા છે કે જેને દૂર કરવા માટે સેમ ટુ સેમ પ્રક્રિયા છે. એક સુપ્રીમ કોર્ટના જજ, એક હાઈકોર્ટના જજ, એક કેગ અને ચૂંટણી પંચના મુખ્ય કમિશનર. જો અહીં આગળ તમામ કમિશનર આવે તો ના ચાલે. અહીં આગળ ફરજિયાત પડે એમણે શબ્દ મૂકવો પડે અને શબ્દ કયો હોય? મુખ્ય ચૂંટણી કમિશનર. ત્યાર પછી ચૂંટણી પંચ રાજકીય પક્ષોને માન્યતા આપવા માટે થઈ રાજકીય પક્ષોને માન્યતા આપવા અને તેમને ચૂંટણી ચિહ્ન ફાળવવાની અર્ધન્યાયિક સત્તા ધરાવે છે. આ સાચી વાત છે. રાષ્ટ્રીય પાર્ટી, રાજ્ય પાર્ટી કે લોકલ પાર્ટીનો દરજ્જો આપી શકે. ચૂંટણી ચિહ્ન ઘરેથી લઈને ન જવાના હોય, એ ચૂંટણી પંચ તરફથી જે આપે એ રાખવાના હોય. આપણે અહીંથી લઈને જઈએ ને એ ન ચાલે. ઘણીવાર કોઈને ચાકુ આપે, ઘણીવાર કોઈને બોટલ આપે, અલગ ચિત્ર વિચિત્ર પ્રકારના ચૂંટણી ચિહ્ન ફાળવે, પણ એમના મનના મોર ઉપર આધાર રાખે ચૂંટણી પંચના. આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે ચૂંટણી પંચ પાસે કાયદાકીય દંડ કરવાની સત્તા બંધારણમાં જ આપેલી છે. અહીંયા આગળ ભૂલ થઈ શકે. બંધારણમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ આચાર સંહિતા સંબંધી રહેલી નથી. આચાર સંહિતાનો ઉલ્લેખ જ ભારતીય બંધારણમાં નથી. બંધારણની અંદર આચાર સંહિતાની કોઈ જોગવાઈ નથી. આચાર સંહિતા સંબંધી જોગવાઈ આપણે એમ કહી શકીએ કે લોક પ્રતિનિધિત્વ ધારો જે રહેલો છે 1951 એમાં રહેલી છે. પછી પહેલા આઈપીસી હતું, હવે જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા એની અંદર રહેલી છે એમ કહેવાય. પણ અહીં આગળ જે ભારપૂર્વક કહે છે કે બંધારણમાં જ આ જે જગ્યા આવે ને ત્યાં ઘણી વાર કેવડાવે, તો ત્રીજું વાક્ય ખોટું છે. બંધારણમાં જોગવાઈ રહેલી નથી. અન્ય ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ વગર હોદ્દા પરથી દૂર કરી શકાતા નથી. આ સાચી વાત છે. મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ અન્ય કમિશનરને દૂર કરી શકે. તો રાઈટ આન્સરમાં શું આવશે? 1, 2 અને 4. 1, 2 અને 4 એટલે જવાબ આવશે બી. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નીચે આપેલા નિવેદન અને કારણ એ બંનેને ધ્યાનમાં લ્યો. નિવેદન છે કે ભારતમાં સહકારી સંઘવાદના મહત્વપૂર્ણ ધ્યેયને સાકાર કરવાના સુશાસનને સક્ષમ બનાવવા માટે નીતિ આયોગની રચના કરવામાં આવી છે. આ એકદમ સાચી વાત છે. નીતિ આયોગમાં જે ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ હોય ને મિત્રો, ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ, એમાં વડાપ્રધાનની અધ્યક્ષતા હોય, પછી નીતિ આયોગના જે સભ્યો હોય એ તો ભાગ લે જ, એ ઉપરાંત દરેક રાજ્યના મુખ્યમંત્રી ભાગ લે. કેન્દ્ર શાસિત ધરાવતા જે વિધાનસભા ધરાવતા જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એના મુખ્યમંત્રી ભાગ લે. બાકીના જે કેન્દ્ર શાસિત હોય એના ઉપરાજ્યપાલ અથવા વહીવટદાર ભાગ લે. તો એમાં એ સમય દરમિયાન સ્પર્ધાત્મક સંઘવાદને સ્થાપિત કરે, સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરે. જેમ કે એ સમય દરમિયાન શું થાય કે શિક્ષણ માટેના રિપોર્ટ રજૂ કરે, આરોગ્ય માટેના રિપોર્ટ રજૂ કરે, પછી વનીકરણને પર્યાવરણને લગતા રિપોર્ટ રજૂ કરે. તો એ સમય દરમિયાન જે મુખ્યમંત્રી ની સારી બાબત હોય જે રાજ્યની, એના મુખ્યમંત્રી એકદમ ફોર્મમાં હોય અને એકદમ છાતી કાઢીને બેઠા હોય. ત્યાર પછી વિક્ટરીની સાઇન આપતા હોય. પણ જે રાજ્યની બાબત એકદમ તળિયે હોય, આરોગ્યમાં, શિક્ષણમાં, સાફ સફાઈમાં, સ્વચ્છતા વગેરેમાં, તેના મુખ્યમંત્રી એકદમ શરમાઈને નીચે નજર રાખીને બેઠા હોય, એ કોઈની સામે જોઈ ન શકતા હોય. તો અહીંયા આગળ શું કરે? સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરે. પછી કોઈ એક રાજ્ય કોઈ સારી બાબતની અંદર આગળ વધ્યું હોય, મતલબ કે કોઈ સારો રેન્ક હાંસલ કર્યો હોય, તો બાકીના જે મુખ્યમંત્રી હોય તરત એમની પાસે આવે કે અમને થોડું શીખવાડો. જેમ કે સિક્કિમ પ્રાકૃતિક ખેતીમાં આગળ હોય તો એની પાસે બાકીના રાજ્યના મુખ્યમંત્રી સલાહ માટે જાય કે હે ભાઈ તમે કેમ કર્યું. તો સહકારાત્મક સંઘવાદ અને સ્પર્ધાત્મક સંઘવાદ આ બંને ત્યાં આગળ સ્થાપિત કરવામાં આવે.
તો જે પહેલું વાક્ય છે એકદમ સાચું છે. ત્યાર પછી તેની ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યના મુખ્યમંત્રીનો સમાવેશ થાય, આ સાચી વાત રહેલી છે. તો આ બંને જે વાત છે એકદમ સાચી છે. તો નિવેદન એ અને આર બંને સાચા, અને કારણ આર નિવેદન એની સાચી સમજૂતી રહેલી છે. તો એ રાઈટ આન્સર છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો અને નાણાં પંચના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. નાણાં પંચ રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નિમવામાં આવતી અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે, આ વાત સાચી છે. કેટલાક વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે, ઘણાને ખ્યાલ નથી કે નાણાં આયોગ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. અને જીપીએસસીમાં તમારે જો પ્રિલિમ પરીક્ષા પાસ થવું હોય અને જ્યાં મેરિટ અટકે એની કરતાં 10, 15, 20 માર્ક્સ આગળ રહેવું હોય તો તમને હું એક સલાહ આપું. સલાહ એ છે કે જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નોની બુક એકદમ કડકડાટ કરી નાખશો ને તો તમને પ્રિલિમના પ્રશ્નો આરામથી આવડશે. કેમ કે આ કોઈ વાક્યો નવા રહેલ નથી. આ બધા વાક્યો એક યા બીજી રીતે અગાઉની પરીક્ષામાં આવેલા છે. આ વાત એકદમ સાચી છે. કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવતી ગ્રાન્ટ તેમ અંગેના સિદ્ધાંતોની ભલામણ નાણાં પંચ કરે છે, આ વાત પણ સાચી છે. નાણાં પંચની ભલામણો સરકાર માટે કાયદાકીય રીતે બંધન કરતા હોય છે, આ ખોટી વાત છે. આ એક સલાહકારી ભલામણકારી સંસ્થા છે, એની ભલામણ માનવા માટે સરકાર બંધાયેલી નથી. તો 1 અને 2 એ આપણા માટે રાઈટ આન્સર છે. તો અહીં આગળ સાચા વિધાનની અંદર જે ત્રીજું વાક્ય છે એ ખોટું છે અને કયા વિધાન સાચા છે તો 1 અને 2 જ આવે. તો આ જે 70 નંબરનો પ્રશ્ન છે એ થોડો વિવાદિત બની શકે. રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નિમવામાં આવતી અર્ધન્યાયિક સંસ્થા છે એ સાચી વાત છે. નાણાં આયોગી અર્ધન્યાયિક સંસ્થા છે. રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે અથવા એમને યોગ્ય લાગે ત્યારે નિમણૂક થાય. કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવતી ગ્રાન્ટ અંગેના સિદ્ધાંતોની ભલામણ નાણાં પંચ કરે, એ વાત પણ સાચી. નાણાં પંચની ભલામણ સરકાર માટે કાયદાકીય રીતે બંધન કરતા નથી હોતી, એમની ભલામણમાં કેન્દ્ર સરકાર ફેરફાર કરી શકે. તો ત્રીજું વાક્ય ખોટું છે. તો રાઈટ આન્સર આવશે 1 અને 2 બંને આવશે. ચાલો ત્યાર પછી આ વિવાદિત સવાલ બની શકે એમ છે. એના પછી ભારતીય સંસદની અંદાજ સમિતિની રચના અને ભૂમિકાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. આ સમિતિ સંસદની સૌથી મોટી સ્થાયી સમિતિ છે. તો સ્થાયી સમિતિમાં સૌથી મોટી આપણે એટલા માટે કહી શકીએ કારણ કે આમાં 30 જેટલા સભ્ય ભાગ લે છે. બાકીની સમિતિ એવી હોય છે કે જેમાં વધારે સભ્યો હોય, જેમ કે હમણાં વન નેશન વન ઇલેક્શન માટે જે સમિતિ બની એમાં 39 જેટલા સભ્ય રહેલા છે. પછી કેટલીક સમિતિમાં 36 સભ્યો હોય, 45 સભ્યો હોય, પણ એ બધી કેવી સમિતિ હોય, જરૂર પડે તો રચી શકાય, અસ્થાયી સમિતિ હોય. તો અહીંયા સ્પષ્ટતા એ લોકોએ કરી છે કે સૌથી મોટી સમિતિ ખરી પણ કેવી સમિતિ, સ્થાયી. તો સાચી વાત છે. આ સમિતિના તમામ સભ્યો માત્ર લોકસભામાંથી જ પસંદ કરવામાં આવે, રાજ્યસભામાંથી કોઈ પ્રતિનિધિત્વ હોતું નથી, આ પણ સાચી વાત છે. કેમ કે અંદાજ સમિતિ મુખ્યત્વે અંદાજ અંગે ફેરફાર, અંદાજ અંગે સુધારણા માટે થઈ અને ભલામણ કરે છે. ત્યાર પછી આ સમિતિ કરકસર કેમ કરી શકાય એના માટે વાત કરે છે. ત્યાર પછી આ જે સમિતિ છે એ માટે ભલામણ કરે કે તમે જે બજેટ તૈયાર કરો એમાં બજેટમાં તો અંદાજપત્ર હોય, માત્ર અંદાજ રહેલા હોય કે આગામી સમયમાં આટલા રૂપિયાનો ખર્ચ આ બાબત માટે થઈ શકે. માનો કે અંદાજપત્રમાં લખ્યું હોય કે 500 રૂપિયાનો ખર્ચ થશે, પણ એકચ્યુઅલમાં જ્યારે જોવા જાય અને એમાં 5000નો ખર્ચ થાય તો એને અંદાજપત્ર કહેવાય નહીં, એને ઉડધુડિયું કહેવાય. હવે તો આપણે તૈયાર કરી શકીએ. 500 રૂપિયાનો ખર્ચ થાય એવું જો અંદાજ હોય તો મતલબ થાય 400 થી 600 ની વચ્ચે થાય તો ઇટ્સ ઓકે, પણ સાહુ મતલબ છેડા મળે નહીં એ પ્રકારે ના થવું જોઈએ. તો અંદાજ સમિતિ નાણાકીય બાબત માટે ભલામણ કરે છે અને એટલા માટે માત્ર લોકસભાના સભ્યો ભાગ લે. મેં તમને અનેક વાર સમજાવેલું છે કે રાજ્યસભાની પાસે નાણાકીય સત્તા હોતી નથી. રાજ્યસભા વડીલ ગૃહ હોય અને વડીલનું શું કામ હોય, વડીલને પૈસાનું શું કામ હોય. સવાર બપોર સાંજ એને સરસ મજાનું જમવાનું મળી જાય, સાંજે 4 વાગે ચા મળી જાય, પાડોશીનો સત્સંગ મળી જાય, તો બીજું શું જોઈએ. તો અહીંયા આગળ વાત એમ રહેલી છે કે લોકસભાના જ સભ્યો ભાગ લેશે. પછી મંત્રીમંડળનો કોઈ પણ મંત્રી સમિતિમાં સભ્ય તરીકે ચૂંટાઈ શકે છે, શકે નહીં, એ શકે નહીં એવી રીતે આવે ને તો સાચું. તેને સતત કરકસર સમિતિ તરીકે ઓળખવામાં આવે, આ સાચી વાત છે. કરકસર અંગે ભલામણ કરે તો 1, 2 અને 4 એ આપણા માટે રાઈટ આન્સર આવશે. 1, 2 અને 4. કોઈ કે અહીં આગળ આમ જે કર્યું ને એનો મતલબ થાય કે એને કંઈક કન્ફ્યુઝન હોવું જોઈએ અહીં આગળ 1 અને 2 માં, અને જો ખરેખર એમણે આમાં ટીક કર્યું હશે ને તો સાચી વાત હશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન 74 નંબરનો બંધારણીય સુધારોના વહીવટી માળખાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો મ્યુનિસિપલ કમિશનર એ કોર્પોરેશનના મુખ્ય કારોબારી અધિકારી કહેવાય, જેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે, સાચી વાત છે. તો મ્યુનિસિપલ કમિશનર જે હોય આઈએએસ અધિકારી હોય જનરલી, અને એમની નિમણૂક રાજ્ય સરકાર કરે. મતલબ કે તમારે આ મ્યુનિસિપાલિટીમાં, તમારે આ મ્યુનિસિપાલિટીમાં, તો એ તો નિમણૂક રાજ્ય સરકાર કરવાની છે. એને આઈએએસ તરીકે નિમણૂક કોણ આપે? કેન્દ્ર સરકાર. પણ અહીં આઈએએસ તરીકે નિમણૂકની વાત નથી, અહીંયા મ્યુનિસિપલ કમિશનરના નિમણૂકની વાત છે. પછી મહાનગરપાલિકાના અધ્યક્ષ
જે મેયર હોય એની પાસે મ્યુનિસિપલ કમિશનરને હોદ્દા પરથી હટાવવાની સંપૂર્ણ સત્તા હોય. બોલો, મતલબ કંઈક ગપ્પો મારવાની રીત હોય ને. અહીંયા આગળ મેયરની પાસે એટલી બધી થોડી સત્તા રહેલી હોય કે મ્યુનિસિપલ કમિશનરને ઘરે બેઠાડી દે. તો એક સાચું હોય અને બે ખોટું છે, તો ફક્ત એક એ આપણા માટે રાઈટ આન્સર છે. ત્યાર પછી નીચેનામાંથી ક્યુ અથવા કયા વિધાન સાચું અથવા સાચા રહેલા છે? કોંગ્રેસના લાહોર અધિવેશન 1929માં પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી અને કોંગ્રેસના કરાચી અધિવેશનમાં મૂળભૂત અધિકાર ફરજ અંગેનો ઠરાવ પસાર થાય છે. તો અહીંયા જે બંને વાક્ય રહેલા છે એકદમ સાચા છે. 1929માં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જે અધિવેશન યોજવામાં આવ્યું એમાં સૌથી પહેલી વાર પૂર્ણ સ્વરાજની માંગ માટેનો ઠરાવ પસાર થાય છે. સૌથી પહેલી વાર પૂર્ણ સ્વરાજની માંગ ક્યારે થાય છે? તો કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે. અને 1931માં કરાચી ખાતે જે કોંગ્રેસનું અધિવેશન થાય છે સરદાર પટેલની અધ્યક્ષતામાં, એમાં મૂળભૂત અધિકાર માટેનો ઠરાવ સૌથી પહેલી વાર પસાર થયેલો. તો એ હિસાબથી બંને જે વાક્ય રહેલા છે એકદમ સાચા રહેલા છે. આ બધા સહેલા સવાલ રહેલા છે, એવા ભારે ભરખમ અઘરા સવાલ આપણે ન ગણી શકીએ. ત્યાર પછી ભારતના રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા માટે થઈ અને જે અનુચ્છેદ 72 વર્ણવેલી છે એના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. રાષ્ટ્રપતિ કોર્ટ માર્શલ યાની કે લશ્કરી અદાલત એના દ્વારા આપવામાં આવેલી સજાને પણ માફ કરી શકે. આ એટલા માટે સાચું છે કેમ કે રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના વડા છે અને જ્યારે ત્રણેય પાંખના વડા હોય તો એ હિસાબથી એની પાસે પાવર મળે કે સૈન્ય અદાલતે સૈન્યના કોઈ કર્મચારીની સજા કરી હોય તો એને પણ રાષ્ટ્રપતિ માફ કરી શકે. લઘુકરણ કોમ્યુટેશનનો મતલબ થાય સજાના સ્વરૂપમાં ફેરફાર કરવો, યાની કે ફાંસીની સજાને આજીવન કેદમાં કન્વર્ટ કરવી, એ પણ સાચી વાત છે. તો સખત પ્રકારની સજા હોય એને હળવીમાં કન્વર્ટ કરે, ફાંસીની સજા હોય આજીવનમાં કન્વર્ટ કરે, કેદની શિક્ષા હોય તો દંડમાં કન્વર્ટ કરે. રાષ્ટ્રપતિ પાસે આ સત્તાનો ઉપયોગ કરતી વખતે અદાલતની જેમ ખુલ્લી સુનાવણી કરવાનો અધિકાર છે. આ ખોટી વાત છે. મતલબ કે કોઈ પક્ષકારને સાંભળે, હિયરિંગ કરે, આવું રાષ્ટ્રપતિ થોડા કરે. અને બીજું કે રાષ્ટ્રપતિની પાસે જે માફી આપવાની સત્તા છે એ પોતાની વિવેકાધીન સત્તા રહેલી નથી. રાષ્ટ્રપતિ પોતાની જાતે ડિસિઝન લઈ શકતા નથી. રાષ્ટ્રપતિને જ્યારે કોઈ અરજી મળે તો એ કાયદા મંત્રાલય ફોરવર્ડ કરે અને કાયદા મંત્રાલય રાષ્ટ્રપતિને જરૂરી માહિતી આપે. રાજ્યપાલ પાસે પણ ફાંસીની સજાને સંપૂર્ણપણે માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિ જેટલી જ છે. તો કે ના ભાઈ ના, રાજ્યપાલ ફાંસીની સજાને માફ ના કરી શકે, એની સિવાયની કોઈ સજા હોય તો માફ કરી શકશે. તો 1 અને 2 એ રાઈટ આન્સર છે. ચલો એના પછી આપણે આગળની વાત કરીએ. નીતિ આયોગની રચનાની કાર્યકારી સિદ્ધાંતના સંદર્ભમાં નીચેનો વિધાનો ધ્યાને લ્યો અને ધ્યાને લીધા પછી આપણે શું કરવાનું છે તો કે કયું સાચું અથવા સાચા રહેલા છે એ શોધવાનું છે. દોસ્તો પેપર જે આપવું ને એ એક કળા રહેલી છે. ઘણીવાર એ પ્રકારે બનતું હોય છે કે જે વિદ્યાર્થી ખૂબ હોશિયાર હોય પણ તેમ છતાં પાસ ન થાય, અને ઘણીવાર પાસ થયેલો જે વિદ્યાર્થી છે એની પાસે એટલું નોલેજ નથી જેટલો ફેલ થયેલો હોય એની પાસે. તમે બંનેને સાથે બેસાડો, ફેલ થયેલો અને પાસ થયેલો, તો ઘણીવાર એવું બને કે ફેલ થયેલો વિદ્યાર્થી હોય એની પાસે નોલેજ વધારે હોય પણ પેપરની અંદર ઘણી ભૂલ કરીને આવ્યું હોય. જેમ કે કાં તો સવાલ ઝડપથી વાંચી નાખ્યો હોય, ઉતાવળ કરી નાખ્યું હોય, કાં તો વિધાનની અંદર એ એવું ગૂંચવાઈ જાય છે કે એ બરોબર જવાબ ટીક નથી કરી શકતો, કાં તો એ OMR ની અંદર ભૂલ કરીને આવે છે. તો દોસ્તો પેપર આપવું એ કળા રહેલી છે અને આ કળા તો જ સુધરી શકે, સારી થઈ શકે જો તમે મહત્તમ પ્રેક્ટિસ કરો તો. કોઈ પણ મુદ્દો ટોપિક વાંચી લેવો, સમજાઈ જવો એ અલગ વાત છે અને એમાંથી સવાલ પૂછાય અને તમને આવડે ને સાચું પડે એ બીજી વાત છે. તો મહત્તમ પ્રેક્ટિસ કરવી જોઈએ. અહીં આગળ સૌથી પહેલું વાક્ય છે કે તેની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર સમાવેશ થાય. આ વાત સાચી. નીતિ આયોગ સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે એની ચર્ચા આપણે હમણાં કરી ગયા. તો 1 અને 2 બંને રાઈટ આન્સર. ચલો ત્યાર પછી 73માં બંધારણીય સુધારા અધિનિયમ મુજબ રાજ્યની વિધાનસભા કાયદાઓ દ્વારા નીચેનામાંથી શામાંથી પંચાયતોને ગ્રાન્ટ ઇન એડની જોગવાઈ કરી શકે? આમાં સિમ્પલ આમ એમ કહેવા માંગે છે કે 73 નંબરનો બંધારણીય સુધારો જે પંચાયતી રાજ સુધારા તરીકે ઓળખાય છે એની જોગવાઈ મુજબ કે વિધાનસભા કાયદા દ્વારા નીચેનામાંથી શેમાંથી પંચાયતને મદદ કરી શકે નાણાકીય રીતે? ગ્રાન્ટ ઇન એડનો મતલબ થાય નાણાકીય મદદ. તો રાજ્ય દ્વારા એકત્રિત કરેલ એક્સાઇઝ સેસ, રાજ્યપાલનું આકસ્મિક ભંડોળ, રાજ્યનું એકત્રિત ભંડોળ કે રાજ્યનું નાણાં મંત્રાલય? તો રાઈટ આન્સર આવશે સી. રાજ્યની જે સંચિત નિધિ હોય, રાજ્યનું જે એકત્રિત ફંડ હોય એમાંથી મદદ કરવાની હોય. પંચાયતને વિવિધ પ્રકારે આવકના સ્ત્રોત હોય. એમાં સૌથી વધુ આવક ક્યાંથી આવે? તો ગાંધીનગરમાંથી સંચિત નિધિમાંથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવે એ સૌથી મોટો આવકનો સ્ત્રોત માનવામાં આવે. ચલો ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. હવે આ જે સવાલ રહેલો છે દોસ્તો એમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડવાની શક્યતા રહેતી હોય છે. કોન્સેપ્ચ્યુઅલ જો ભણ્યા હોય તો અલગ વાત છે, અધરવાઇઝ એમાં પ્રશ્ન થઈ શકે. માત્ર જે જીપીએસસી ની તૈયારી કરતા હોય
તો એમને આ પ્રશ્ન આવડવો જોઈએ. ખાલી જે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, જીપીએસસી ની પરીક્ષા દેવા માટે ગયા હોય, એને આપણે સમજી શકીએ, ન આવડે તો. આમાં શું કહેવા માંગે છે? ફર્સ્ટ જજ કેસ, સેકન્ડ જજ કેસ અને થર્ડ જજ કેસ, એટલે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરવા સંબંધી જે બાબત છે એની વાત છે. આના માટે હું તમને ખાલી માહિતી આપી દઉં કે જે ફર્સ્ટ જજ કેસ છે 1982 માં આવે છે. સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરતી વખતે આખી પ્રક્રિયા શું હોય એના માટે થઈ અને અલગ અલગ પ્રકારના કેસ આવેલા. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 124 માં એવું લખવામાં આવેલું છે, અનુચ્છેદ નંબર 124 જે સ્પેશિયલી એના માટેની જોગવાઈ કરે છે કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કઈ રીતે થાય. ભારતીય બંધારણમાં 124 નંબરમાં એવી વિગત રહેલી છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરશે, પરંતુ કઈ રીતે? તો કે સુપ્રીમ કોર્ટની સાથે વિચાર વિમર્શ કરીને. તો આ જે વાક્ય લખવામાં આવ્યું છે એ વિવાદિત છે. બંધારણના ઘડવૈયા ખૂબ હોશિયાર હતા, પણ તેમ છતાં બંધારણમાં કંઈક ખામીઓ તો રહી ગઈ છે. જે વાક્ય લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજની સાથે વિચાર વિમર્શ કરી રાષ્ટ્રપતિ નિમણૂક કરશે સુપ્રીમ કોર્ટના જજને. સુપ્રીમ કોર્ટમાં જજને જ્યારે નિમણૂક દેવાની હોય ત્યારે વડાપ્રધાનની સાથે વિચાર વિમર્શ ન થાય. જો વડાપ્રધાનની સાથે વિચાર વિમર્શ થઈ અને જજની નિમણૂક થાય ને દોસ્તો, તો એ સુપ્રીમ કોર્ટમાં જજ ન બને, એ પોપટ બને. પોપટ નથી બનાવવાના, સુપ્રીમ કોર્ટના જજ બનાવવાના છે. અને એટલા માટે અહીંયા આગળ એમ કહે છે કે સુપ્રીમ કોર્ટના જજની સાથે વિચાર વિમર્શ કરી અને આગામી જજ કોને બનાવવાના છે રાષ્ટ્રપતિ નક્કી કરશે. હવે અહીંથી સવાલ એ થાય છે બે પ્રકારના કે સુપ્રીમ કોર્ટના જજની સાથે વિચાર વિમર્શ તો કેટલા જજની સાથે? આ સૌથી પહેલો સવાલ, કેટલા જજની સાથે? અને આ વિચાર વિમર્શનો મતલબ શું થાય? વિચાર વિમર્શનો મતલબ એ થાય કે જે ભલામણ રાષ્ટ્રપતિને મળે એ રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા છે, કે પછી રાષ્ટ્રપતિને જે ભલામણ મળે નામની કે આ વ્યક્તિને જજ બનાવો, તો એ માનવા માટે બંધાયેલા નથી. તો બે પ્રકારના સવાલ અહીંથી ઉપસ્થિત થયા કે સુપ્રીમ કોર્ટના જજની સાથે વિચાર વિમર્શ થાય તો સુપ્રીમ કોર્ટના કેટલા જજની સાથે? કેમ કે સુપ્રીમ કોર્ટમાં અત્યારે હાલમાં તો 1+37 જજ છે નવા નિયમ પ્રમાણે. અને વિચાર વિમર્શનો મતલબ શું થાય કે જે સુપ્રીમ કોર્ટ તરફથી નામની ભલામણ રાષ્ટ્રપતિને મળે તો એ રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલો હોય કે હા ભાઈ તમે જે નામ મોકલ્યું એને જ આપણે જજ બનાવીએ, કે પછી રાષ્ટ્રપતિ ના પણ પાડી શકે કે તમે જે નામ મોકલ્યા એ આપણને પસંદ નથી. હવે એને લઈ 1982 ની અંદર સૌથી પહેલી વાર કેસ આવે છે. 1982 માં જે ફર્સ્ટ જજ કેસ આવે છે એમાં આખી ઘટના એ રહેલી છે એસપી ગુપ્તા કેસ તરીકે ઓળખવામાં આવે છે. એસપી ગુપ્તા કેસ. આમાં ખાલી એટલી વાત હતી કે રાષ્ટ્રપતિને જે જજ તરફથી ભલામણ મળે, રાષ્ટ્રપતિને જે ભલામણ મળે એ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. આ હું તમને કેસની અંદર જે સારાંશ રહેલો છે એ જણાવું છું કે પહેલા કેસની અંદર ખાલી એટલું કીધું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ ભલામણ કરશે, સુપ્રીમ કોર્ટના જજની સાથે વિચાર વિમર્શ કરશે, યાની સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની સાથે વિચાર વિમર્શ કરશે. અને મુખ્ય જજ તરફથી CJI તરફથી રાષ્ટ્રપતિને જે ભલામણ કરવામાં આવે કે તમે આ વ્યક્તિને જજ બનાવી દો આગામી સમયમાં, તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ નામ ઉપર મંજૂરી આપવા બંધાયેલા નથી. આ સૌથી પહેલા કેસની અંદર કીધું. એના પછી જે બીજો કેસ આવે છે 1993 માં કેસ આવે છે. એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જે બાર એસોસિએશન હોય, જે વકીલનું મંડળ હોય, એના તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલી. આને સેકન્ડ જજ કેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ ટ્વિસ્ટ આવ્યું કે જ્યારે રાષ્ટ્રપતિને ભલામણ કરવાની હોય તો એ સમય દરમિયાન માત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એકલા ભલામણ કરશે એમ નહીં ચાલે, એની સાથે બીજા બે વરિષ્ઠ જજ પણ જોશે. બીજા બે વરિષ્ઠ જજ મતલબ કે એક કમિટી બને. અને દોસ્તો જે આ સમિતિ બને ને એને નામ આપવામાં આવ્યું કોલેજિયમ સિસ્ટમ. તો કોલેજિયમ સિસ્ટમનો જે જન્મ થાય છે એ ક્યારથી થાય છે? તો કે એ થાય છે સેકન્ડ જજ કેસ 1993 માં આવે ત્યારથી. અને અહીંયા આગળ જે નામ મોકલવામાં આવે કે આ વ્યક્તિને તમારે નવા જજ બનાવવાના છે, તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ એની ઉપર મંજૂરી આપવા માટે બંધાયેલા છે. અને ત્યાર પછી થર્ડ જજ કેસ જે આવે છે એ વર્ષ 1998 માં આવે છે. અને થર્ડ જજ કેસ કઈ રીતે આવે છે? તો રાષ્ટ્રપતિની પાસે એ અધિકાર રહેલો છે કે જ્યારે એમને બંધારણની કોઈ ગૂંચવણ લાગે, જાહેરહિતનો મહત્વનો પ્રશ્ન લાગે, કાયદાકીય ગૂંચવણ લાગે, ત્યારે સુપ્રીમ કોર્ટની પાસે સલાહ લઈ શકે. તો 1998 માં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માંગી કે હજી આમાં થોડો તમે વધારે પ્રકાશ પાડો. તો અહીંયા આગળ થર્ડ જજ કેસની અંદર એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિને જ્યારે નામની ભલામણ મોકલવાની હોય ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ તો ખરા અને વત્તા 4 વરિષ્ઠ જજ રાખો. આ 2 થી નહીં કામ થાય. આ 3 જે ભેગા થાય તો 3 થીગડા કામ બીગડા. એની કરતા એક કામ કરો, તમે 5 વ્યક્તિ ભેગા થઈ જાઓ તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને બાકીના 4 વરિષ્ઠ જજ, આ 5 વ્યક્તિ ભેગા મળી રાષ્ટ્રપતિને નામની ભલામણ મોકલશે.
હવે અહીંયા નિયમ એ કર્યો કે 4 જજમાંથી એટલીસ્ટ કોઈ નામ ઉપર સહમતિ સાધવી હોય તો 2 જજ તો હા પાડવા જોઈએ. આ 4 જજમાંથી એટલીસ્ટ 2 જજ હા પાડવા જોઈએ તો જ નામ મોકલી શકાય. અચ્છા, અહીંયા આગળ જે ભલામણ મોકલવામાં આવે એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. રાષ્ટ્રપતિ એ સમય દરમિયાન ના નહીં પાડવાનું, રિજેક્ટ નહીં કરવાનું. તો 5 વ્યક્તિની બનેલી કોલેજિયમ સિસ્ટમ, કોલેજિયમ સમિતિ એ જે રાષ્ટ્રપતિને મોકલે તે રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા. હવે આપણે આ કેસની અંદર વાક્ય સમજીએ તો આપણને સમજાશે. ફર્સ્ટ જજીસ કેસ થી સર્વોચ્ચ અદાલતમાં કોલેજિયમ પદ્ધતિ શરૂ કરવામાં આવી, આ ખોટી વાત છે. સેકન્ડ જજ કેસથી શરૂ કરવામાં આવી. સેકન્ડ જજીસ કેસમાં પરામર્શ શબ્દનો અર્થ સહમતિ થતો નથી. પરામર્શનો મતલબ થાય વિચાર વિમર્શ. આ વિચાર વિમર્શનો મતલબ પરામર્શ થાય પછી પરીક્ષામાં ખબર પડવી જોઈએ. હવે તમે એમ કહો કે લે અમે તો ભણ્યા ત્યારે વિચાર વિમર્શ શબ્દ જ આવ્યો હતો, પણ વિચાર વિમર્શને જ પરામર્શ કહેવાય. શબ્દનો અર્થ સહમતિ થતો નથી એવું કહેવામાં આવ્યું. તો અહીંયા આગળ સેકન્ડ જજ કેસની અંદર શું કીધું કે જ્યારે વિચાર વિમર્શ કરી અને કોઈ નામ મોકલશે તો એ સમય દરમિયાન માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. મતલબ કે સહમતિ તમારે આપવાની, તમારે નખરા નહીં કરવાના. તો આગળ શું કીધું કે પરામર્શ શબ્દનો અર્થ સહમતિ થતો નથી એવું જે ઠરાવવામાં આવ્યું એ ખોટી વાત છે. કેમ કે અહીંયા એવું કહેવામાં આવ્યું હતું કે જે પરામર્શ થાય, વિચાર વિમર્શ થાય અને તમને જે નામ મોકલવામાં આવે એમાં રાષ્ટ્રપતિએ સહમતિ દાખવવાની, એમણે અસહમતિ નહીં દાખવવાની. ત્યાર પછી થર્ડ જજીસ કેસ રાષ્ટ્રપતિ સંદર્ભ કેસ તરીકે ઓળખાય છે. આ વાત સાચી રહેલી છે એટલા માટે કેમ કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ લીધેલી હતી તો એને રાષ્ટ્રપતિનો રેફરન્સ પણ કહેવામાં આવે. તો આમાંથી કયું વિધાન સાચું છે? માત્ર 3 એ સાચું રહેલું છે. દોસ્તો આ જે સવાલ રહેલો છે એને અઘરાની કેટેગરીમાં આપણે ચોક્કસથી મૂકી શકીએ, સહેલો કે મધ્યમ પ્રકારનો નથી. આ સવાલ યુપીએસસી લેવલનો રહેલો છે. તો આ જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આવડી જાય તો એમ કહેવાય કે એનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર રહેલો છે. અને બાકી ઉડધુડિયું કોઈ માનો કે ડી ટીક કરી નાખ્યું સાચું પડે તમે ખુશ નહીં થવાનું, કેમ કે દર વખતે ડોશીમાં ડાળિયા ન આપે. ચાલો એના પછી આગળ આપણે વાત કરીએ કે જે વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો ધરાવે છે અથવા સંભાળી ચૂકી હોય તે હોદ્દા પરથી ફરીથી ચૂંટણી લડવા માટે પાત્ર છે. આ સાચી વાત છે. ભારતમાં એક વ્યક્તિ ગમે એટલી વાર રાષ્ટ્રપતિ બની શકે. અનુચ્છેદ નંબર 57 ની વાત છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે કોર્ટ માર્શલ દ્વારા સજા અથવા સજા આપવામાં આવી હોય તેવા તમામ કેસોમાં કોઈ પણ જૂના ગુના માટે દોષિત ઠરેલી કોઈ પણ વ્યક્તિની સજાને સ્થગિત કે માફ અથવા ઘટાડી શકવાની સત્તા રહેશે. આ વાત સાચી છે. માર્શલ કોર્ટે આપેલી સજા રાષ્ટ્રપતિ ઘટાડી શકે. જો સર્વોચ્ચ અદાલત દ્વારા રાષ્ટ્રપતિ તરીકે કોઈ વ્યક્તિની ચૂંટણી રદબાતલ જાહેર કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના નિર્ણયની તારીખે અથવા તે પહેલા રાષ્ટ્રપતિ પદની સત્તાઓ અને ફરજોના ઉપયોગ અને પ્રદર્શનમાં તેના દ્વારા કરવામાં આવેલ તમામ કાર્યોને તે ઘોષણાના કારણે અમાન્ય કરવામાં આવશે. ખોટી વાત છે. રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવામાં આવે અથવા રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ કરવામાં આવે તો એમણે જે અગાઉ કામ કર્યા હોય એ કાર્યને રદ ન કરી શકાય. કેમ કે પોસિબલ જ નથી ભાઈ. રાષ્ટ્રપતિએ તો કેટલા બધા કાયદામાં સાઇન કરી હોય, કાયદાના અમલ શરૂ થઈ ગયા હોય, રાષ્ટ્રપતિ યોજનાને મંજૂરી આપી એને અમલ શરૂ થઈ ગયો હોય. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ જાહેર કરવામાં આવે તો એમણે જે નિર્ણય ઉપર સાઇન કરી હોય એને રદ કરવા પોસિબલ જ નથી. અને એટલા માટે રાઈટ આન્સર આવશે 1 અને 2. એ આપણા માટે રાઈટ આન્સર છે. ચલો એના પછી રાજ્યપાલનો પદભાર સંભાળતા પહેલા રાજ્યપાલ દ્વારા સંબંધિત રાજ્યના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરતા ઉચ્ચ ન્યાયાલયના માનનીય મુખ્ય ન્યાયાધીશની હાજરીમાં શપથ અથવા પ્રતિજ્ઞા લેવામાં આવે. આ સાચી વાત છે. રાજ્યપાલને શપથ લેવડાવે હાઈકોર્ટના જજ. અહીંયા સિમ્પલ તમને એવું લખી શકતા હોય કે રાજ્યપાલને મુખ્ય જજ શપથ લેવડાવે, પણ એમ કરવાથી શું થાય કે તમારે સમય પછી વધ્યો રહે પેપરની અંદર. પરીક્ષકને પછી એ જોવાનું હોય કે આને સમય ઘટવો જોઈએ. તો લાંબા લચક વાક્યો આ રીતે આપવામાં આવે. જે એક જ વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે ત્યાં રાજ્યપાલને ચૂકવવાપાત્ર પગાર ભથ્થા રાજ્યો વચ્ચે પ્રધાનમંત્રી નક્કી કરે તો એ મુજબ ફાળવવામાં આવે. આ ખોટી વાત છે. આ હળહળ ખોટું છે. રાષ્ટ્રપતિ નક્કી કરે દોસ્તો તો મળે, પ્રધાનમંત્રી નહીં. મતલબ રાષ્ટ્રપતિ ડિસાઈડ કરશે કે આ વ્યક્તિ એક સાથે 2 રાજ્યને સંભાળે છે, 2 રાજ્યના રાજ્યપાલ છે તો આને આટલો પગાર આપો. નિમણૂકનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ભારતના કોઈ પણ રાજ્યના રાજ્યપાલ નવી નિમણૂક ન થાય ત્યાં સુધી પદ પર રહી શકતા નથી. અને રાજ્યપાલના આવા ખાલી પદનું નિરીક્ષણ અને સંચાલન આ સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. આ ખોટી વાત છે. જ્યાં સુધી નવા રાજ્યપાલની નિમણૂક ન થાય ત્યાં સુધી અગાઉના રાજ્યપાલ ઓલરેડી કામ કરે. જેમ કે ગુજરાતમાં જે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે એમનો 5 વર્ષનો સમયગાળો ઘણા સમયથી પૂરો થઈ ગયો, પણ જ્યાં સુધી નવા ન આવે ત્યાં સુધી કામ કરશે. આનંદબેન પટેલ ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા ટાઈમ માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનો રેકોર્ડ ધરાવે છે. 2019 થી રાજ્યપાલ છે. બોલો, તો જ્યાં સુધી નવા રાજ્યપાલ નહીં આવે ત્યાં સુધી આનંદબેન પટેલ ત્યાં આગળ આનંદ કરશે.
તો અહીંયા આગળ માત્ર એક જે વાક્ય છે એ સાચું છે, એટલે ફક્ત એક બી એ આપણા માટે રાઈટ આન્સર. ચલો ત્યાર પછી નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતના બંધારણ હેઠળ ન્યાયિક સમીક્ષાની સત્તા બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. એ સાચી વાત છે. મૂળભૂત માળખાના ભાગરૂપે ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ કરી શકે એ એમણે પોતે કીધેલું છે કે ન્યાયિક સમીક્ષાની સત્તા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ પાસે લઈ શકે નહીં. ભારતના બંધારણ હેઠળ ન્યાયિક સમીક્ષાની સત્તા ફક્ત બંધારણીય સુધારા દ્વારા જ રદ અથવા બાકાત કરી શકાય, ન જ કરી શકાય. ભાઈ ન્યાયિક સમીક્ષાની જે સત્તા છે એમની પાસે રહેશે જ. ન્યાયિક સમીક્ષા એટલે સિમ્પલ શબ્દમાં સંસદ વાળા કોઈ કાયદો બનાવે કે સંસદ વાળા બંધારણીય સુધારો કરે તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ એને ચેક કરી શકે કે આ જે કાયદો બંધારણીય સુધારો થયો યોગ્ય કહેવાય કે ન કહેવાય. હવે કાલ સવારે સંસદ વાળા એવો બંધારણીય સુધારો કરે કે હવેથી રાષ્ટ્રપતિ નહીં રહે, હવેથી અમુક નહીં રહે, હવેથી લોકતંત્ર નહીં રહે, હવેથી ચૂંટણી પંચ નહીં રહે અને હવેથી માનો બંધારણ જ નહીં રહે, માનો એવા બંધારણીય સુધારા કરી લ્યો સંસદ વાળા ફાસ્ટ થઈ ગયા. તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ બેઠી છે, ન્યાયિક સમીક્ષા કરે છે કે ભાઈ તમે આ બધા ભેગા મળી અને જે આખી મંડળીએ ભેગા મળીને જે આ કામ કર્યું છે, ટોળીએ ભેગા મળી, એ યોગ્ય કામ નથી. ન્યાયિક સમીક્ષાનો અર્થ થાય કે તમે જે કાયદો બંધારણીય સુધારો બનાવશો એ વળી પાછા બંધારણના દાયરામાં રહીને બનેલા હોવા જોઈએ. તો અહીંયા આગળ બંધારણીય સુધારો કરી નહીં થાય, ન્યાયિક સમીક્ષાની સત્તા લઈ શકાય નહીં. એલ ચંદ્રકુમાર વિરુદ્ધ ભારત સંઘના સીમાચિહ્નરૂપ કેસમાં સુપ્રીમ કોર્ટની 7 ન્યાયાધીશોની બેન્ચે તેની જે ન્યાયિક સમીક્ષા પર કાર્યવાહી કરતી હતી. તો આ વાત એકદમ સાચી રહેલી છે. એલ ચંદ્રકુમાર કેસ એ બાબત સાથે જોડાયેલો હતો કે જ્યારે નીચલી અદાલત અથવા ટ્રિબ્યુનલ કોઈ ચુકાદો આપે એને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય કે ન પડકારી શકાય. ટ્રિબ્યુનલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. તો આને લઈને જે આખો કેસ હતો તો એમાં ન્યાયિક સમીક્ષા ઉપર એમણે ચુકાદો આપેલો સુપ્રીમ કોર્ટે. તો 1 અને 3 એ આપણા માટે રાઈટ આન્સર છે. ચલો ત્યાર પછી આપણે આગળની વિગત સમજીએ. ભારતના સંઘીય માળખાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. બંધારણ મજબૂત કેન્દ્ર સરકાર વાળી સંઘીય વ્યવસ્થા સ્થાપિત કરે છે, વાત સાચી છે. સંઘીય વ્યવસ્થા આપણે એટલા માટે કહી શકીએ કે એમાં 2 જગ્યાએ સત્તાની વહેંચણી થયેલી હોય, એક કેન્દ્ર અને બીજું રાજ્ય, તો એને સંઘીય વ્યવસ્થા કહેવાય. પણ ભારતની અંદર કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે સત્તાની વહેંચણી છે, સૌથી વધારે સત્તા કોની પાસે છે? કેન્દ્રની પાસે. તો મજબૂત કેન્દ્ર ધરાવતી શાસન વ્યવસ્થા ભારતમાં છે અને કેનેડામાંથી આપણે પ્રેરણા લીધેલી છે કે મજબૂત કેન્દ્ર રહેવું જોઈએ. રાજ્યો તેમની બંધારણીય સત્તા સીધી ભારતના બંધારણમાંથી મેળવે છે, કેન્દ્ર સરકાર પાસેથી નહીં. આ વાત સાચી રહેલી છે. એટલે રાજ્યો ભેગા મળીને તરત કેન્દ્ર સરકારને કહે છે કે વધારે પડતું તમારે હોશિયાર થવાની જરૂર નથી, તમે અમને જે કઈ સત્તા આપી રહ્યા છો એમાં તમારે ખુશ થવાની જરૂર નથી, તમે કઈ દાનમાં ગિફ્ટમાં ભેટમાં નથી આપતા, અમને જે રાજ્યોને જે સત્તા મળેલી છે એ ભારતના બંધારણમાં લખેલી છે. તો કેન્દ્ર સરકાર કઈ ઉપકાર કરતી નથી રાજ્યોની ઉપર, તો ભારતનું બંધારણ એમને સીધી રીતે સત્તા આપે છે. પછી શેષ કાયદાકીય સત્તાઓ રાજ્યોમાં નિહિત થાય છે, ખોટી વાત છે. શેષાધિકાર સંબંધી વિગત છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 248 ની વિગત છે કે જે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એકેમાં જે વિષય લખ્યો ન હોય અને એની ઉપર કાયદો બનાવવાનો થાય તો એ માત્ર કેન્દ્ર બનાવશે, રાજ્ય ન બનાવે. સંસદ કોઈ પણ સંજોગમાં રાજ્ય યાદીમાં સમાવિષ્ટ બાબતો પર કાયદો બનાવી શકતી નથી, આ ખોટી વાત છે. સંસદ ઘણી બધી પરિસ્થિતિમાં બનાવી શકે, જેમ કે રાષ્ટ્રહિતમાં, જેમ કે કટોકટી સમયે, જેમ કે આંતરરાષ્ટ્રીય કોઈ બાબત માટે સમજૂત થઈ હોય અથવા રાજ્યો ભેગા મળીને વિનંતી કરે, તો આવી બધી બાબતમાં કેન્દ્ર સરકાર રાજ્ય યાદીના વિષય ઉપર એ બાબત હોવા છતાં કાયદો બનાવી શકે. તો અહીંયા આગળ 1 અને 2 એ માત્ર સાચા છે, 1 અને 2, તો બી એ આપણા માટે સાચો જવાબ. ચલો એના પછી લોકપાલ માટેની પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય? તો આ વિગત એકદમ સહેલી રહેલી છે. મતલબ લોકપાલનો મુદ્દો તમે ભણો ત્યારે આ મુદ્દો તમારે અચૂકથી આવે કે રાષ્ટ્રપતિ લોકપાલની નિમણૂક આપે, પણ એના માટે રાષ્ટ્રપતિ પોતાની જાતે નક્કી ન કરે. એમાં વડાપ્રધાન, ત્યાર પછી વિરોધ પક્ષના નેતા, લોકસભાના અધ્યક્ષ, તમારી મારી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ, સુપ્રીમ કોર્ટના જજ, મુખ્ય જજ, વરિષ્ઠ જજ, તો આ બધાથી બનેલી જે સમિતિ હોય એ રાષ્ટ્રપતિની ભલામણ કરે. તો આમાં વડાપ્રધાન તો આવશે બોસ. વડાપ્રધાન જે જગ્યાએ આવે ત્યાં મેં તમને એવું કીધેલું છે કે વિરોધ પક્ષના નેતાને તમારે મૂકી દેવાના જેથી બેલેન્સ થઈ જાય. લોકસભાના અધ્યક્ષ આવે ને સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ આવે, અથવા એ નો આવે તો એની દ્વારા નિયુક્ત વ્યક્તિ આવે. તો 1, 2, 3 અને 4 ડી. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ભારત સરકાર અધિનિયમ 1919 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો જ્યારે હું બંધારણમાં તમને બ્રિટિશ કાયદોનો ભારતીય બંધારણ ઉપરનો પ્રભાવ ભણાવું એમાં આ પ્રકારનો મુદ્દો આપણે આવે. અને મોર્લેમિન્ટો રિપોર્ટ દ્વારા ભારત સરકાર અધિનિયમ લાગુ કરવામાં આવ્યો, આ હળહળ ખોટું છે. મોર્લેમિન્ટો સુધારો 1909 છે અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કહેવાય. 1919 એક તો પહેલા તો ખોટું જ છે, સાચું પૂછ્યું છે એટલે આ 2 તો નીકળી જાય, A અને C બંને નીકળી જાય.
1919 અધિનિયમ દ્વારા પ્રાંતોમાં દ્વિશાહી અથવા દ્વિ સરકાર પ્રથમ વખત રજૂ કરવામાં આવી, જેને કેન્દ્રીય વિષય અને પ્રાંતીય વિષય તરીકે ઓળખવામાં આવે. તો આ વાત સાચી રહેલી છે. 1919 કાયદા દ્વારા બે પ્રકારની યાદી તૈયાર કરેલી હતી, એક કેન્દ્રીય યાદી અને એક રાજ્ય યાદી. કેન્દ્ર સરકાર આની ઉપર કાયદા બનાવવાના, રાજ્ય સરકારે આની ઉપર કાયદા બનાવવાના. આની પછી જે કાયદો 1935 નો આવે છે એમાં ત્રણ યાદી તૈયાર થઈ, કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો બે પ્રકારની બાબતો તૈયાર થઈ અને બે જગ્યાએથી સરકાર ચાલે પેરેલલ, એ પ્રકારની વ્યવસ્થા થઈ. આ અધિનિયમ દ્વારા ભારતીય વિધાનસભાને પ્રથમ વખત દ્વિગૃહી બનાવવામાં આવી. આની ઉપર મેં ખૂબ ભાર મૂકેલો છે કે એ સમય દરમિયાન લોકસભા શબ્દ નહોતો, એ સમય દરમિયાન કેન્દ્રીય ધારાસભા કહેવાતી. તો આને ભારતની વિધાનસભા કીધું છે. ભારતની વિધાનસભાને પ્રથમ વખત દ્વિગૃહી બનાવવામાં આવી. અત્યારે જેમ લોકસભા અને રાજ્યસભા બે ગૃહ ભેગા મળી દેશ માટે કામ કરે, એમ એ સમય દરમિયાન કેન્દ્રમાં બે ગૃહ ભેગા મળીને કામ કરે એવું સૌથી પહેલી વાર 1919 કાયદામાં કીધું. એમાં એકને રાજ્ય પરિષદ નામ આપ્યું અને એક હતી વિધાનસભા તરીકે ઓળખાતી. તો એક કેન્દ્રીય ધારાસભા અને બીજી એક રાજ્ય પરિષદ. આ કેન્દ્રીય વિધાનસભા એ લોકસભા તરીકે ઓળખાય છે અને રાજ્ય પરિષદ રાજ્યસભા તરીકે ઓળખાય છે. તો આ વાત એકદમ સાચી રહેલી છે. દ્વિગૃહી શાસન વ્યવસ્થા ઉભી થઈ હતી. 2 અને 3 એ આપણા માટે રાઈટ આન્સર છે. ફક્ત બે એવી રીતે નહીં, કેમ કે એ સમય દરમિયાન કેન્દ્રમાં દ્વિગૃહી અને રાજ્યમાં દ્વિમુખી વ્યવસ્થા શરૂ કરી. આ વાક્ય હું લગભગ 2-3 વાર વિદ્યાર્થીને બોલાવતો કે 1919 કાયદામાં કેન્દ્રમાં દ્વિગૃહી, રાજ્યમાં દ્વિમુખી વ્યવસ્થા આખી ઉભી થઈ. તો 2 અને 3 એ આપણા માટે સાચા. ચલો, એના પછી ભારતના બંધારણની વિશેષતા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને ત્યાર પછી સાચા વિધાન પસંદ કરો. ભારત બંધારણની સર્વોચ્ચતા અને વિધાનસભાની સાર્વભૌમત્વ વચ્ચેનું સંતુલન મૂળભૂત અધિકારની નવી ઘોષણા દ્વારા દર્શાવવામાં આવ્યું છે, જે આપણા બંધારણમાં મૂર્તિમંત છે. તો આ એકદમ સાચી વાત રહેલી છે. અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે વિધાનસભાનું સાર્વભૌમત્વ અને સાથે બંધારણની સર્વોચ્ચતા, આ બંને વચ્ચે બેલેન્સ મૂળભૂત અધિકાર દ્વારા આપણે કહી શકીએ. એનો અર્થ એ થાય કે વિધાનસભા જે રહેલી છે એ કાયદો બનાવે, કે લોકસભા કે રાજ્યસભા એ કાયદો બનાવે. હવે એ જ્યારે કાયદો બનાવશે તો એનું સાર્વભૌમત્વ રહેલું છે કે પોતે પોતાની રીતે કાયદો બનાવી શકે. પણ સાથે એ પણ યાદ રાખવાનું છે કે વિધાનસભા એ સર્વોચ્ચ નથી. ભારતની અંદર સર્વોચ્ચ શું રહેલું છે? બંધારણ. તો જ્યારે કોઈ કાયદો બનાવશે ત્યારે મૂળભૂત અધિકારમાં ઘટાડો નહીં કરી શકે, મૂળભૂત અધિકારને રદ નહીં કરી શકે, કેમ કે ભારતની અંદર મહાન શું રહેલું છે? બંધારણ. ભારતની અંદર સર્વોચ્ચ સ્થાન ઉપર વિધાનસભા નથી. માન્યું કે વિધાનસભાને સાર્વભૌમત્વ મળેલું છે, પોતે રીતે કાયદો બનાવી શકે, પણ જ્યારે કાયદો બનાવે ત્યારે બંધારણના દાયરામાં રહી અને બંધારણમાં સ્પષ્ટ રીતે કીધું કે મૂળભૂત અધિકારમાં ઘટાડો કરે કે રદ કરે એવા કાયદા ન બનાવી શકે. તો મૂળભૂત અધિકારના માધ્યમથી આપણે કહી શકીએ કે બંધારણ સર્વોપરી છે, વિધાનસભાની પાસે સાર્વભૌમત્વ છે, બે વચ્ચે બેલેન્સિંગ થવું જોઈએ. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં લોકશાહી શબ્દ સૂચવે છે કે ભારતમાં એક જવાબદાર અને સંસદીય સરકાર છે જે ચૂંટાયેલી વિધાનસભાને જવાબદાર છે. સાચી વાત છે. અહીંયા વિધાનસભાનો મતલબ માત્ર વિધાનસભા નહીં, પણ વિધાનસભા એટલે કાયદો બનાવતી સભા, એના સંદર્ભમાં વાત કરે છે. તો અહીંયા આગળ વિધાનસભામાં જેની પાસે બહુમતી હોય પાર્ટી પાસે, એમાંથી મુખ્યમંત્રી બને. પછી લોકસભામાં જેની પાસે બહુમતી હોય એના આધારે વડાપ્રધાન બને. તો આ વાત એકદમ સાચી રહેલી છે. ભારતે રાજ્ય પરિષદની ચૂંટણીના આધાર તરીકે, રાજ્ય પરિષદ એટલે રાજ્યસભા, તો એની ચૂંટણીના આધાર તરીકે પુખ્ત મતાધિકાર અપનાવ્યો, જેના માટે થઈ એક સ્વાયત્ત ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી. આ વાત ખોટી રહેલી છે, કેમ કે રાજ્ય પરિષદ યાની રાજ્યસભા અને એના માટે ડાયરેક્ટ ઇલેક્શન પુખ્ત મતાધિકારના આધારે ન થાય. આપણે વોટ દેવા માટે ક્યાં જઈએ છીએ? આપણા વતી વિધાનસભા જે હોય ને એ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લે. તો 1 અને 2 એ આપણા માટે સાચું છે, 1 અને 2. ચાલો, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. 7મી અનુસૂચિની યાદી 2 એમાં દર્શાવેલ કોઈ પણ બાબત અંગે કાયદો બનાવવાની અનન્ય સત્તા રાજ્ય વિધાનસભાની પાસે છે. આ વાત સાચી રહેલી છે. 7મી અનુસૂચિની યાદી 2 અથવા યાદી 3 માં ન દર્શાવેલ હોય તેવી કોઈ પણ બાબત અંગે કાયદો બનાવવાની સત્તા સંસદની પાસે, મતલબ યાદી નંબર 1. તો આ વાત સાચી. જ્યારે રાજ્યની વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદાની કોઈ જોગવાઈ સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાની કોઈ જોગવાઈથી વિરુદ્ધ હોય, જેને બનાવવા સંસદ સક્ષમ હોય, ત્યારે સંસદ દ્વારા બનાવવામાં આવેલો કાયદો જે માન્ય ગણાશે. પછી ભલે તે કાયદો રાજ્ય વિધાનસભાના કાયદા પહેલા પસાર થયેલો હોય, તો આ વાત પણ સાચી રહેલી છે. મતલબ કે જે બાબત માટે સંસદે કાયદો બનાવ્યો, જે બાબત માટે રાજ્યની વિધાનસભાએ કાયદો બનાવ્યો, બંને કાયદો બનાવ્યો, પણ એમાં જ્યારે કોન્ટ્રોવર્સી થાય તો એ સમય સંસદનો કાયદો માન્ય ગણાશે. આ પ્રકારની વિગત લખવામાં આવેલી છે. તો 1, 2 ને 3, 1, 2 ને 3 એટલે બી એ આપણા માટે રાઈટ આન્સર છે. એના પછી
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સંદર્ભમાં નીચેનો વધારો ધ્યાનમાં લ્યો તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં અધ્યક્ષ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. આ વાત સાચી રહેલી છે. આ વિગત જ્યારે આપણે માનવ અધિકાર આયોગ ભણ્યા હોઈએ ત્યારે ચોક્કસથી કીધેલી છે કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય એ જ હંમેશા આની અંદર અધ્યક્ષ બનતા હોય. ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારનું ઉલ્લંઘન કે જ્યાં જાહેર સેવક તે અટકાવ નિષ્ફળ ગયેલ હોય તેવા ઉલ્લંઘનની તપાસ NHRC કરી શકે છે. એની તપાસ કરાવડાવી શકે. તપાસ કરી શકે એનો મતલબ થાય સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પોતે બંદૂક લઈને ન જાય કે ભાઈ કઈ જગ્યાએ ઘટના બની, પણ એ પોતે તપાસ કરાવડાવી શકે, કોઈને સમન્સ આપી શકે, બોલાવી શકે, ડોક્યુમેન્ટ હાજર કરાવી શકે. આવી અર્ધન્યાયિક સત્તા એમની પાસે હોય. પોલીસ વાળાએ કોઈ કસ્ટડીમાં કોઈને મારી મારી ઢીબી નાખ્યો હોય અથવા માની લો કે જાહેરમાં કોઈનું જુલુસ કાઢ્યું હોય પોલીસ વાળાએ, તો એ સમય દરમિયાન અથવા આર્મી વાળાએ કોઈની પર અત્યાચાર કર્યો હોય તો આ સંદર્ભમાં પોતે તપાસ કરાવી શકે. અને ખાનગી વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિનો માનવ અધિકારનું ઉલ્લંઘન થયું હોય ત્યારે તપાસ તો કરી શકે. જેમ કે ઘણી વાર એવી ઘટના બને કોઈ વ્યક્તિ પોતાની ગાડીમાં કોઈ બીજી વ્યક્તિને બાંધીને પછી ઢસડે. જેમ કે કેસ આવેલો કે કોઈ ઘરના સભ્યો હતા એમણે જે પુત્રવધુ હોય એમને વાહનમાં પાછળ બાંધીને ઢસડેલી. તો આ પ્રકારની જે ઘટના બની તો એની તપાસ ચોક્કસથી કરી શકે. ત્યાર પછી NHRC ની ભલામણ સરકાર માટે બંધન કરતા હોય? ના ભાઈ ના, ભલામણ હોય, પછી કઈ બંધન કરતા ન હોય, આદેશ ન હોય. પછી NHRC તેની સત્તાઓ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 માંથી મેળવે છે. એ સાચી વાત છે. કાયદાકીય સંસ્થા છે. તો 1, 2 અને 4, 1, 2 અને 4 એટલે C એ આપણા માટે રાઈટ આન્સર છે. ચલો એના પછી આપણે સમજીએ અનુચ્છેદના ક્રમ પૂછ્યા છે. એકદમ સહેલા અનુચ્છેદ દેખાય છે. 32 નંબર છે તો મૂળભૂત અધિકારના અમલ માટે રીટ. બરાબર, આ એકદમ સાચી વાત છે. તો એકની સામે B આવે. હવે એકની સામે B આવે ને એવું તો એક જ જગ્યાએ છે મિત્રો. આ તો કેસ સોલ્વ થઈ ગયો, ફટાફટ કેસ સોલ્વ થઈ ગયો. આ 32 નંબર અને એમાં B આવે મૂળભૂત અધિકારના અમલીકરણ માટેની રીટ. તો આ તો કેસ ફાટ કરતો સોલ્વ થઈ ગયો. તો એકની સામે B હોય માત્ર એક જ જવાબ છે. તો શા માટે આપણે બળ કરીએ? તેમ છતાં જોઈ લઈએ. ચલો 131 નંબરની અંદર શું લખ્યું છે? તો કે સંઘીય વિવાદમાં મૂળ ક્ષેત્રાધિકાર એટલે 2 ની સામે C, 2 ની સામે C. આ પણ મેચ થાય છે ભાઈ. મતલબ કે રાજ્ય વચ્ચેનો વિવાદ હોય, કેન્દ્ર રાજ્ય વચ્ચેનો વિવાદ હોય અને સંઘીય વિવાદ કહેવાય. તો એમાં સુપ્રીમ કોર્ટની પાસે મૂળ ક્ષેત્રાધિકાર હોય. પછી 3 ની સામે એ સલાહ અધિકાર ક્ષેત્ર. તો 3 ની સામે એ, હા ભાઈ આ મેચ થઈ ગયું ભાઈ. 136 માં સ્પેશિયલ લીવ પિટિશન અપીલ કરવા માટે ખાસ પરમિશન લેવાની હોય એમ. તો 4 ની સામે D. તો આ તો એકદમ સહેલાની અંદર જે સહેલી કેટેગરી હોય ને એમાં આપણે મૂકવો જોઈએ. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. નીચે આપેલા નિવેદન અને કારણને ધ્યાનમાં લ્યો. નીચે આપેલા નિવેદન અને કારણને ધ્યાનમાં લ્યો. હવે આ એક હળ્યું છે પાછું. નિવેદન ને કારણ વાળા પ્રશ્નો છે ને એ પૂછવા મળ્યા છે. પહેલા તો જે વિધાનની અંદર સ્વરૂપની અંદર સવાલ શરૂ છે એ સુધી બરાબર. હવે પાછું કારણ ને નિવેદનની પ્રકારની બાબતો શરૂ કરી. પંચાયતમાં મહિલાઓ માટે કુલ બેઠકમાં ઓછામાં ઓછી 1/3 અનામત હોવી જોઈએ. આ સાચી વાત છે. અને બંધારણ મહિલાઓ માટે ઓછામાં ઓછી 1/3 અનામતનો આદેશ આપે છે, જેમાં SC/ST કેટેગરીનો પણ સમાવેશ થાય. આ વાત પણ સાચી છે. મતલબ કે SC/ST લોકોને જે રિઝર્વેશન દેવાનું હોય પંચાયતમાં એમાં 3/4 ભાગની મહિલાઓ હોવી જોઈએ. તો નિવેદન A અને કારણ R બંને સાચા છે અને કારણ R એ નિવેદન A ની સાચી સમજૂતી રહેલી છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. જાહેરહિતની અરજી મેં તમને કીધું ને કે આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો GPSC માટે. જાહેરહિતની અરજીઓનો ઉપયોગ નીચેનામાંથી કયા કેસમાં કરી શકાય? તો જાહેરહિતની અરજી પહેલા તો પોતાના પર્સનલ હિત માટે ન થાય. જાહેરના જે મુદ્દા હોય, આખા ગામના જે હિત હોય એના માટે કરવાનું હોય. તો પર્યાવરણીય સંરક્ષણ માટે થાય, ફટાકડા ન ફોડવા જોઈએ. ત્યાર પછી જેલ સુધારણા માટે થાય, જેમાં કાચા કામના કેદીઓ માટે થઈ અને અરજીઓ થઈ શકે. પછી બંધવા મજૂરી જે કરતા હોય, જે બંધિયાર મજૂરી આપણે કહીએ, વન ટાઈમ સેટલમેન્ટ જે કહીએ, આ ત્રણેય બાબત માટે થઈ શકે. તો 1, 2 અને 3 એકદમ સહેલો સવાલ આપણે ગણી શકીએ. તો આટલા પ્રશ્ન દોસ્તો રહેલા હતા અને ખૂબ સરસ મજાના પ્રશ્નો છે. આ પ્રકારના પ્રશ્નો તમે પ્રેક્ટિસ જો કરવા લાગો તો મને લાગે છે કે તમારી તૈયારીની ધાર નીકળશે અને તમારા પરીક્ષાઓની અંદર ભૂલ પડવાની શક્યતા ઘટશે. તો મળીએ છીએ આ પ્રકારના વધુ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.